જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મારું જન્મસ્થળ ભાવનગર ભગત બાપુ અને મારું ઉછેર થયો ગોંડલ. બે વેવાઈ સ્ટેટ, ગોંડલ અને ભાવનગર, જેને ઇતિહાસ ખબર હશે ને ખબર હશે, વેવાઈ સ્ટેટ છે. બેયના મહારાજાઓ મોડલ મહારાજાઓ. મેં એકવાર મારા લેખમાં લગભગ 2012ની સાલમાં કે 13ની સાલમાં, મને સાલ અત્યારે યાદ નથી આવતી, કે 15ની સાલમાં, પણ એક લેખમાં મેં આ નામ સહિત એમ લખેલું છે કે આપણા તમામ જનપ્રતિનિધિઓ હોય, કોઈ પણ જનપ્રતિનિધિ, લોકલ લેવલના હોય, રાજ્ય લેવલના હોય, રાષ્ટ્ર લેવલના હોય, એને ભગવતસિંહજીનું અને કૃષ્ણકુમારસિંહજીનું જીવન ચરિત્ર બતાવવું જોઈએ. એટલે એમને ખ્યાલ આવે કે પ્રજાવત્સલતા એટલે શું, મારી જવાબદારી એટલે શું. અમારા ગોંડલ સ્ટેટ જ્યાં હું મોટો થયો, ભગવતસિંહજી આમ જરાક છાતી તટાર થઈ જાય, ફૂલાઈ જાય નામ લઉં તો. એટલા માટે ફૂલાઈ જાય કે એ રાજવી જે એ જમાનામાં મહેસૂલનો દર વઘાર્યા વગર સ્ટેટને કમાતો કરી દે, અહીંયા પોતાની ઇલેક્ટ્રિસિટી હોય, પોતાનું રેલવે સ્ટેશન હોય, સમરસ ગામ કરી દે, કન્યા કેળવણી ફરજિયાત. આટલા બહેનો બેઠા છે, ખાસ આ આવીને વાત કરું. ગોંડલ સ્ટેટ એવું સ્ટેટ હતું એ જમાનામાં, આઝાદી પહેલા, કે દૂધવાળા બેન છે ને લખીને હિસાબ આપે એટલે ખબર પડે કે આ ગોંડલની દીકરી છે. પરણીને સાસરે ગઈ હોય તો ખબર પડે. મા બાપને દંડ થતો જો દીકરીને ભણાવે નહીં તો. અને ભગવતસિંહજી એમના રાણી નંદકુંવરબાનો ઓઝલ પડદો દૂર કરીને એમને સાહિત્ય પરિષદની અંદર એમને મોકલેલા. અને નંદકુંવરબાના નામનું સાહિત્ય પરિષદમાં પેવેલિયન હતું. અને એમણે ગોમંડળ પરિક્રમા નામનો આખી વિશ્વનો જે પ્રવાસ કર્યો પતિ સાથે, એનું પુસ્તક ઈ જમાનામાં લખેલું. અને એમના સેક્રેટરી એક મહિલા હતા, જમનાબાઈ. હું આ ગામમાં મોટો થયો છું સાહેબ, આ વાતાવરણને આ હવા શ્વાસમાં લઈને મોટો થયો છું. એ ભગા બાપુ કે જેણે એના દીકરા માટે પણ લગ્નના પૈસાના ખર્ચ ઠરાવેલા હોય, કે આપણે આ પૈસા પંચનો પૈસો છે, આ પ્રજાનો પૈસો છે, પ્રજા માટે વાપરવાનો છે. આપણને તોય પ્રજા આશીર્વાદ આપે છે, સારા મહેલમાં રહેવા દે છે, સારા કપડાં પહેરવા દે છે, એ પ્રજાનો પ્રેમ છે. પણ એનો અર્થ એવો નહીં કે આપણે લગ્નના ધુમાડા કરીને આ પ્રજાને ખવડાવ્યા પીવડાવ્યા વગર આપણા માટે લાખો રૂપિયા વાપરી નાખીએ. એ જમાનામાં બાપુએ ખરાવેલા ઠરથી આગળ એમના સગા દીકરાએ ખર્ચ કર્યો. એટલે એમને એમ કીધું કે ગોંડલ સ્ટેટના હદની બહાર રહેવાનું. હું જીવું છું ત્યાં લગી આ રાજ્યની અંદર મારા દીકરા માટે કાયદો એ જ હોય જે કાયદો મારા સામાન્ય માણસ માટે હોય. જો સામાન્ય માણસને ખોટા ખર્ચની ના પાડતો હું, તો મારા દીકરાએ એ જ પાલન કરવાનું હોય. આ ભગવતસિંહજી. રવિન્દ્રનાથ ટાગોર દાન લેવા માટે આવેલા, શાંતિ નિકેતન શાળા માટેનું જ દાન. અને ત્યાં અંગ્રેજ રેસિડેન્ટ બેઠા હતા. ટાગોરે વાત કરી, ભગા બાપુ તો ભણેલા બહુ સરસ, અંગ્રેજી લંડનમાં ભણેલા. ટાગોર સાથે અંગ્રેજીમાં વાતો કરી. ગુરુદેવને થયું કે આ અંગ્રેજ બેઠા છે એટલે કદાચ દાનની કંઈ વાત કરવી તો અઘરી લાગે, અટપટી લાગે. તોય ગુરુદેવે વાત કરી. શિક્ષણની વાત હતી એટલે ગુરુદેવને એમ થયું કે આમાં તો શું, હું કઈ રાજકીય વાત કરતો હું તો બરાબર છે કે મહારાજા સાહેબને એમ થાય કે કઈ માથાકૂટ થાય, પણ શિક્ષણની વાતમાં તો દાન આપશે. ભગવતસિંહજીએ સરસ તમારો કૈલાસબાગ નામનો બધા 200-300, હવે તો નથી જો, હવે તો સોસાયટીઓ બની ગઈ, ત્યાં વૃક્ષો વાળો આખો બગીચો બનાવ્યો હતો. 200-300 વૃક્ષોની વચ્ચે ટાગોરને ઉતારો આપ્યો. 2 દિવસ પછી ટાગોર ઘોડાની બગીમાં એમને ખાસ વિદાય કરવા માટે કે ભાઈ આપ પધારો, ત્યારે રાજકોટ ને બધું જવાનું હતું એમને. ટાગોરને જરા થયું કે ભાઈ તો સાંભળેલું કે મહારાજા બહુ ભણેલા ગણેલા છે, બહુ સારસ્વત બહુશ્રુત વિદ્વાન છે, શબ્દકોશ બનાવે છે ગુજરાતી ભાષાનો, ભગવત ગોમંડલ હજીએ છે. મહારાજા દાન ન આપ્યું. હું કઈ જેવીતાવા લોકો પાસે જાતો નથી, યોગ્ય સમજી શકે એવા માણસોને કહું છું કે મારે આ શાંતિ નિકેતન બનાવવું છે. મેં મારા પોતાના વડીલોના પૈસાને જમીન તો એમાં નાખી દીધી છે. ગોંડલ સ્ટેટની હદની બહાર નીકળ્યા ત્યારે એક માણસ, રકમ તો નથી મળતી જે સંશોધનો થયા એમાં, પણ નોંધ મળે છે. મહારાજા ભગવતસિંહજી તરફથી કોઈ ચોક્કસ પુરસ્કાર લઈ અને આવ્યો અને ટાગોરના હાથમાં કાગળ સાથે આપ્યું. કાગળમાં મહારાજા સાહેબે એમ લખેલું હતું કે આપ બહુ વિદ્વાન છો, ઋષિ પુરુષ છો, આટલા મોટા કવિ અમારા આંગણે આવે ને અમને દર્શન આપે, એનાથી અમે ધન્યતા અનુભવીએ. અને દરબારની વચ્ચે આપ શિક્ષણ સંસ્થા માટેના દાનની વાત કરો અને હું આપું, એમાં હું આપનાથી મોટો ગણાવું એવી ધૃષ્ટતા મારાથી થાય નહીં. મેં આપની વાત સાંભળી ત્યારે જ મને તરત એમ થયું હતું કે મારે આમાં તો કંઈક કરવું જ જોઈએ, પણ મારે કોઈને દેખાય નહીં એવી રીતે આપને કંઈક મદદ કરવાની ભાવના હતી. આપ જ મોટા છો, આપના જેવા કવિ સામે હું મોટો નથી.
સાહેબ આ જે ભાવના આજે 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 અંદરનો વિવેક જે હું કહું છું ને, શિક્ષણ તમારો વિવેક જાગૃત કરે. આજે પૂનાની ફર્ગ્યુસન કોલેજની અંદર 2 સીટ છે ને, એ ગોંડલ સ્ટેટના નામથી રિઝલ્ટ છે આજની તારીખે. હજી જાવ તો એડમિશન મળે, ગોંડલમાં મોટા થયા હોય. બાપુએ એમ નહોતું માંગ્યું કે મારું તકતી મુકાવો ને તેલ ચિત્ર મુકાવો, એમણે એમ માંગ્યું હતું કે મારા સ્ટેટના છોકરાઓને એડમિશન આપજો, દીકરા દીકરી ભણવા આવે તેને ભણાવજો. આજે અમારી ગોંડલની પુરુષોની કોલેજ ને મહિલાઓની કોલેજ, 2 કોલેજ હજી સરકારની જમીન ઉપર નથી, ગોંડલ સ્ટેટની જ જમીન ઉપર છે. એ લખીને ગયા હતા કે આઝાદ ભારત થાય એટલે ટાઉન હોલ, લાઇબ્રેરી, બેન્ડ સ્ટેન્ડ, બગીચો, સ્કૂલ, હોસ્પિટલ, અનાથાશ્રમ અને ભવિષ્યમાં કોલેજો થાય. એમણે ત્યારે કલ્પના કરેલી, યુનિવર્સિટી શબ્દ વાપર્યો હતો ત્યારે, તો જુદી આખો માહોલ હતો. તો યુનિવર્સિટી આ બધાની જમીન છે ને, હું વ્યક્તિગત લખીને જાઉં છું એટલે કોઈના ઓશિયાળા મારા ગામે રહેવું ન પડે. કાં તો જ્યારે મંજૂર થઈને આવે ત્યારે મારે આ જમીન લેવાની હોય. સાહેબ આ દાતારી કહેવાય. ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો તો બહુ જાણીતો કિસ્સો છે. મારા પપ્પા મને કહેતા, લખાયેલો છે દીવાનોની બુકમાં, કે ઉનાળાનો આવો સમય ગરમીનો અને કેરીનો સમય આવે ને, ગરમી આવે એમ કેરી આવે. ભગવાન એવી વ્યવસ્થા જ કરી છે કે એક અસુખ થાય ને બીજું સુખ થાય. ગરમી વધે તમને મજા ન આવે, પણ કેરી દેખાય બહુ મજા આવે. બરાબર, આમ કાદવ થાય મજા ન આવે, પણ વરસાદ પડે તો બહુ મજા આવે, પાણી તો મળે મીઠું. ભગવાને આવી ડબલ વ્યવસ્થા જ કરી છે. દિવસ ને રાત 2 રાખ્યા છે, પ્રકાશ ને પડછાયો 2 રાખ્યા છે. બેઠા હતા કૃષ્ણકુમાર સિંહજીને, આવ્યો પથ્થરો સનસનાટ કરતો, અને આંબાની સરસ મજાનો આજે આંબાવાડિયું છે. તમે ભાવનગર જઈને પેલેસ જુઓ, નીલમબાગ પેલેસ, આજે બહુ મોટા આંબાના વૃક્ષો છે. પથ્થરો આવ્યો ને મહારાજા સાહેબના માથા ઉપર ટીચાયો ને લોહીની જરાક ધાર થઈ. સેવકો, ત્યારે તો હજી કઈ આઝાદી આવી નહોતી, તરત સેવકો દોડ્યા. જોયું તો એક ગરીબ મેલો ખેલો છોકરો, મૂળ તો એને કેરી લટકતી લૂમે ઝૂમે દેખાણી. કેરી પાડવા માટે આમ પાણો ફેંકો ને પાણો આપણી ભાષામાં કહે રિબાઉન્સ થયો, અને એ જઈને નીચે બાપુ બેઠા હતા, ઉચકીને લઈ આવ્યા, અને સજા કરીએ ને જેલમાં નાખીએ ને અત્યારે જ મારીએ. અમારા કાઠિયાવાડી શબ્દોમાં હોલારી નાખીએ, કાઠિયાવાડનો શબ્દ છે, હોલારી નાખીએ. કૃષ્ણકુમાર સિંહજીએ છોકરાનું મોઢું જોયું, નાનો છોકરો, ગરીબ છોકરો, પકડીને 2 જણા ઉભા હતા, 4 જણા બાજુમાં ઉભા હતા, 2 જણા તો બાપુની બાજુમાં ઉભા હતા. એમને કીધું સારી, બહુ જ સારી ઉત્તમ કક્ષાની પાકેલી કેરીનો ટોપલો બનાવો, અને આ તો ઉચકી નહીં શકે, તો નાનો છે, એટલે 2 જણા ભેગા જાઓ ને જ્યાં રહેતો હોય અહીંયા મૂકી આવો. એટલે બાજુમાં કોઈ ઊભું હતું, એમણે એમ કીધું કે ભાઈ આ તો કેવી છાપ પડે કે ભાવનગર સ્ટેટને કોઈક પથરા મારે, આપણે ચલાવી થોડું લેવાય, દાખલો બેસાડવો પડે, તો ધોઈ નાખવાનો હોય. એટલે બાપુએ એવો જવાબ આપેલો, દાતારી છે, દાન છે ને, ધનની ગતિ દાન. હું એની જ વાત કરું છું તમારી સામે, આપણા જ વારસામાંથી લઈને વાત કરું છું, સત્ય ઘટનાઓની વાત કરું છું. એ વખતે કૃષ્ણકુમાર સિંહજી એવો જવાબ આપેલો કે આંબો ક્યાં બોલવાનો છે, ને આંબો ક્યાં ભણેલો છે, ને આંબો ક્યાં વિચારે છે, ને આંબો ક્યાં રાજવી છે. અને છતાં એ છોકરાના મનમાં એમ હતું કે હું આંબાને એક પથ્થરો મારીશ ને તેની ડાળમાંથી આંબો મને એક કેરી આપશે તો હું ભાવનગર સ્ટેટ કહેવાઉં, મને પથ્થરો લાગે મારે તો ટોપલા આપવા જોઈએ. એમને નામ નથી બોલાતા હો સાહેબ. આ જગતમાં લોકો પૂતળા બનાવીને થાકી ગયા, ને પેલા પાને છાપામાં ફોટા છપાવીને થાકી ગયા, એમાં ગાંઠિયા ખવાતા હોય ત્રીજે દી, કેરીના છુંદા પેક થતા હોય છે. બરાબર, ખાલી મેં કીધું ને હૃદય ઉપર રાજ કરે ને એમાં વાંધો નથી આવતો છે. આ હૃદય ઉપર રાજ કરનારા માણસોની વાત કરું છું, કે જે લોકો એવી ભાવના મૂકીને ગયા કે હું બીજાને ઉપયોગી કેમ થાઉં, હું પરદુખ ભંજન કેમ થાઉં. વીર વિક્રમાદિત્ય જેમના નામનું વિક્રમ સંવત છે, સૌથી મોટા રાજવી ભારતે જોયેલા વિક્રમાદિત્ય, સૌથી મોટો વિસ્તાર જ્યારે અખંડ ભારતનો હતો, એની આગળ એક શબ્દ લખાય છે, કવિ કાલિદાસે લખેલો છે, પરદુખ ભંજન રાજા વિક્રમ. પરદુખ ભંજન, વિક્રમ મોટું સામ્રાજ્ય ધરાવે છે એટલે વિક્રમ નહીં, પણ બીજાના દુઃખ દૂર કરવા માટે શક્તિશાળી છે એટલે પરદુખ ભંજન રાજા વિક્રમ. તો દાન જે છે એની આ ગતિ છે, એટલે હું એ દાન વાળા ધનને સદગતિ કહું છું.